ચાલો મિત્રો, જો હનુમાન દાદાની મૂર્તિ ને આપણા ફોટા ને કેવા સરસ. જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? હું પણ મજામાં છું ને તમે પણ મજામાં છે. તો નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ઘણા સમય પછી આપણો વ્લોગ આવે છે. હમણાંથી આપણા વ્લોગ બંધ હતા, તો આજે અમે જો બધા જઈએ છીએ સાળંગપુર. અમારે આ ભાઈબંધ છે જો ડ્રાઈવર, આની ગાડી લઈને, અને આજે અમારે પંકજભાઈ, અશોકભાઈ, અમે બધા જ આવી છીએ હવે સાળંગપુર દાદાના દર્શન કરવા માટે. કારણ કે આજે છે શનિવાર અને ઘણા સમય પછી આપણે જાવી છીએ. તો છેલ્લે સુધી આ વિડીયોમાં બના રહેજો, તમને પણ અમે દર્શન કરાવશું. ચાલો મિત્રો, જો આપણે સાળંગપુર 6 કિલોમીટર રહ્યું છે અહીંથી. આપણે સાળંગપુર પહોંચવામાં આવશું. ચાલો મિત્રો, જો કષ્ટભંજન પ્રવેશ દ્વાર સાળંગપુર પહોંચી ગયા છીએ રોડ ઉપર. ચાલો મિત્રો, ફાઇનલી જો આપણે હવે સાળંગપુરમાં પહોંચી ગયા છીએ. હનુમાન દાદાએ હવે જો આ બધા દર્શન કરવા જાય છે. ઘણી બધા જે શનિવાર છે એટલે ભાવિક ભક્તો છે, અને મારે આ બધા જો કમ્પ્લીટ થઈ ગયા છે દર્શન કરવા માટે. જય હનુમાન દાદા. હાલો, હવે તમને અમે દર્શન કરાવશું. ચાલો, જો સાળંગપુર દાદાના દરબારમાં ઘણા બધી ભાવિક ભક્તોની ભીડ છે, તમે જોઈ શકો છો દર્શન કરવા માટે. એટલે પેલા હું તમને બહારથી દર્શન કરાવી દઉં કષ્ટભંજન દેવના. જો ઘણી બધી ભીડ છે, આજે શનિવાર છે એટલે. ચાલો, હવે આપણે દર્શનમાં બહુ થોડી ગરદી છે એટલે આપણે દર્શન બહારથી કરી લીધા છે. હવે આપણે જાવી છીએ ક્યાં? ભોજનાલયમાં. સરસ મજાનું ભોજનાલય છે. અમે તમને હે ને ભોજનાલય પણ બતાવશું ને પ્રસાદ પણ બતાવશું. તમે જોઈ શકો છો. ચાલો મિત્રો, જો ભોજનાલયમાં આવી લિફ્ટની પણ સુવિધા છે. જો બધા લિફ્ટમાં બેસવા માટે પણ કેટલા બધા જો ઉભા રહે છે. જો આવી કઈક સુવિધા છે ભોજનાલયની. ના છે જો ભોજનાલય વિશાળ. અને અમારે જો ભાઈ ભોજનાલયમાં જવા માટે ચડી ગયા છે. ચાલો મિત્રો, જો દાદાના દરબારમાં આપણે મહાપ્રસાદ લેવા માટે બેસી ગયા છીએ. જો બધા સરસ મજાનો મહાપ્રસાદ પણ છે. બધા ભાઈબંધ આવી ગયા છે. પ્રસાદ ભોજનાલય છે. હોટલમાં પણ ચાલો મિત્રો, જો અમે બધા ભોજન પ્રસાદ લઈ લીધો છે. કારણ કે સાળંગપુર નો પ્રસાદ એટલે ખુબ જ સરસ મજાનો. આપણે સાળંગપુર આવી એટલે પ્રસાદ તો લેવો જ પડે. તો આનંદ આવ્યો પ્રસાદ લઈને. તમે પણ જો અહીંયા આવો ને તો ખાસ તો સાળંગપુર દાદાના સાનિધ્યમાં પ્રસાદ તો જરૂર લેવો. કરીને શેરો ખાજો દાદાનો. બહુ મસ્ત શેરો હોય છે દાદાને ત્યાં. ચાલો મિત્રો, જો આપણે દાદાના દરબારમાં જે શોપિંગ માટે છે બીજી ઘણી બધી મૂર્તિ ઘણું બધું મળે છે. ત્યાં અંદર ઘણી બધી ભીડ પણ છે. જો તમે જોઈ શકો છો, આપણે બધી ઘણી બધી વસ્તુ મળે છે. તો તમારે પણ લેવી હોય તો અહીંયા સ્ટોલમાં આવજો. ફૂલ ગર્દી છે. ચાલો મિત્રો, જો હનુમાન દાદાની મૂર્તિ ને આપણા ફોટા ને કેવા સરસ મજાના છે, તમે જોઈ શકો છો. અહીંયા ઘણી બધી વસ્તુ મસ્ત મળે છે. આપણે દિવેલા ને બધું ભાવ સાથે છે. અહીંયા કમ્પ્લીટ મસ્ત સ્ટોલ છે. ચાલો મિત્રો, જો આ બધા હનુમાન દાદાના ફોટા છે. બધા ભાવ પણ જુઓ તમે. ભાવ જોઈને તમને બાકી છે નહીં. ફોટા પણ મસ્ત છે કષ્ટભંજન દાદાના. જો તમે દર્શન કરો, મસ્ત મજાના ફોટા. 52 ફોટા. ચાલો જો મિત્રો, આપણે ખરીદી કરી લીધી છે. તુમ રખ સકતા હું કો ડરના હનુમાન દાદાનું. જો આ સ્ટોલ માંથી. હા ભાઈબંધ, અમારા ભાઈ ની ગાડી લગાવવાનું. ચાલો મિત્રો, હજી દાદા મંદિર ખુલ્લું છે એટલે આપણે દર્શન કરવા માટે આવી ગયા છે. તો તમે જોઈ શકો છો, ઘણી બધી ગર્દી છે, ભીડ છે દાદા દર્શન કરવા. એમાં દાદાના દર્શન કરો, દાદા બધાની મનોકામના પૂર્ણ કરે એવા આપણે આશીર્વાદ મેળવશું. જય કષ્ટભંજન દેવ. જો મિત્રો, દાદાને પ્રાર્થના પણ ઘણા બધા લોકો અહીંયા કરે છે. અને આજે શનિવાર છે તો ઘણી બધી ભીડ પણ છે. ચાલો મિત્રો, આપણે દાદાના દર્શન કરી લીધા છે. અને હવે આપણે બહુ જ તડકો છે એટલે અમે પરત પાછા બધા વળવી છીએ. કારણ કે તડકામાં બહુ આપણે બધા રહી નથી શકતા. અમારા બધા સાહેબો હારે છે નોકરિયાતો. એટલે હવે આપણે ફરી પાછા બીજા વિડીયોમાં આપણે મળીશું. તો બોલો કષ્ટભંજન દેવની જય. તો આવજો, બાય બાય. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.
નવા આવનારા વિડીયો જોવા માટે તો ચાલો બાય બાય.